જય સચ્ચિદાનંદ. આ શું દેવો બધાય બંધીવાન? આ ઓલા અસુરના કામમાં લાગે. તો ભોળાનાથ, જે કાર્ય માટે તમે ગયા હતા એ કાર્ય પૂર્ણ કરી રહ્યા. કૃષ્ણ ભગવાન હવે જાલંધર બની ગયા. જઈને કીધું, સતી આજના યુદ્ધમાં આપણો વિજય થયો, દેવોનો પરાજય થયો. ગરમ પાણી મૂકો, મને બહુ થાક લાગ્યો. ઈ કે ઈ વાત તો બરાબર. જ્યારે તમે યુદ્ધમાંથી ઘરે આવો, જે જગ્યા ઉપર હથિયાર મૂકો ત્યાં હથિયાર મૂકો. એ હથિયાર મૂક્યા અને સતી ઓળખી ગયા કે દેવના દેવ મહાદેવ, તમે તો મારા સસરા થાવ. આ કાર્ય કે તમને ન શોભે. જો એક ડગલું આગળ આવશો તો કે હું તમને શ્રાપ આપીશ. સતીનો શ્રાપ લેવાય? મેં કીધું, તમે મને શ્રાપ આપતા નહીં, હું તમને આશીર્વાદ આપું કે તમારો અખંડ ચૂડો રહે, અખંડ સૌભાગ્યવતી. મેં તમને કીધું તું શું કરવું કે તમે ભોળિયા છો, અખંડ સૌભાગ્યવતીનું વરદાન લઈને આવશો. હવે અમારે દેવને શું કરવાનું? હવે એક જ ઉપાય, શું? કપટ કેમ કરવું એ તમને આવડે. દેવોની અંદર તમારી સાપી કપટી, કપટ કેમ કરવું તમને આવડે. એટલે તમે જાઓ સતીનું શેળ ભંગ કરવા, અને જાલંધર એનું મોત એ 11માં રુદ્રના હાથે. તો હું 11માં રુદ્રનું સ્વરૂપ ધારણ કરી અને જાલંધરને મારા હાથથી હું સહારીશ. તમારું વચન રહી જાય, મારું વચન રહી જાય. ભોળાનાથ, આપના કહેવા પ્રમાણે હું જાઉં છું. મને સંપૂર્ણ ભરોસો છે કે આપની કૃપા છે તો એ કાર્યમાં હું સફળ થઈને આવીશ. પણ આપની પ્રેરણા મને મળતી રહે એવું કરજો. મારો આશીર્વાદ એ તમારી સાથે. આ કાર્ય માટે હું હાલ જ જાઉં છું. જાઓ. તમે જાલંધરને અહીંયા યુદ્ધની અંદર રોકી રાખજો. યુદ્ધ આયા અમે ટકાવ. ચાલો અત્યારે આપણે કાલના યુદ્ધની તૈયારી કરી. ચાલો. એક નાની બનાવો કે મથુરામાં જાઓ ધમરી. હવે કોઈ નાની બનાવો, નાની બનાવો, નાની બનાવો.
માટે પાણી ગરમ કરો, જેથી કરીને હું સ્નાન કરી લઉં. એ વાત સાચી, પણ જ્યારે યુદ્ધમાંથી પાછા આવો જે જગ્યા પર હથિયાર મૂકવાનું કીધું તું એ કેમ બોલી આવશો? સતી, હમ. તમને મારા ઉપર વહેમ છે, પણ કાંઈ વાંધો નહીં. મેં તમને કીધું તું હમ. કે જ્યારે હું હથિયાર આ ઠેકાણે મૂકું ત્યારે તમારે માનવાનું કે હું તમારો પતિ જ છું. હા, હા. તો લ્યો આ હથિયાર એ ઠેકાણે. હાલો સ્વામી, જરૂર પાણી મૂકી ચાલો. સ્નાન કરો, ત્યાર પછી આપણે જમીએ. ચાલો. બેટા ગણવીર, વિષ્ણુ ભગવાન એ સતીનો શિયાળ ભંગ કરવા ગયા. આજ ભલે જાણંધર આવે, હવે તો 11માં રુદ્રનું સ્વરૂપ ધારણ કરી અને જાણંધરનો સહાર યાદે મારા હાથથી જ થશે. ભોળાનાથ, હું તમારી જ રાહ જોતો હતો. ભોળાનાથ, હવે તમારે 14 રત્ન આપવા છે કે નહીં? જાલંધર, એક પણ રત્ન તને નહીં મળે, તે નહીં મળે, રત્ન નહીં મળે. નહીં મળે. આવો રણભૂમિના મેદાન. આવ આવ. આ શું અચાનક વિજય મારા કર્માની? ચોક્કસ સતી વૃંદાનું શેર ભંગ થયું. સતી વૃંદા, કાલના યુદ્ધની અંદર ભોળાનાથ હાજર નહોતા. આજના યુદ્ધની અંદર વિષ્ણુ ઇન્દ્ર કોઈ હાજર છે નહીં. કપાત, ધિકાર છે વૃંદા, તને હજારો વાર ધિકાર છે. પ્રથમથી ખબર હોત તો તારી વાત ઉપર વિશ્વાસ ન રાખત, અને પ્રથમથી મને જાણ હોત તો તારી સાથે પાણી ગ્રહણ ન કરત. કેવટમાં કીધું કે નારીનો વિશ્વાસ જગતમાં ઝેર ન રાખશે. એ પ્રથમ બતાવે પ્રીત ખોલે મસ્તક લઈ કાપશે. નારીને તલવાર જગતમાં બે ઓફા મારીએ, હોય બાહોમાં બળ, ત્યાં સુધી પાસ રહેનારી, જાય પરસ્ત તો એની સામે થનારી. અજવાળી છતાં રાતી રાત સદગુરુની મૂર્તિ આખડતું નારી જાત. કેવટમાં કીધું કે જે પુરુષ નારીના ફંદમાં પડે એની હાલત મારા જેવી થાય છે. એ પડે છે એ નારીના ફંદમાં, એ નારી તો એક કુટુંબ સજાવે છે. આવો કલ્પાન કરીશ તો જગત મારી હાંસી કરશે. વિજય મારા કરવાની એની શું પરવા છે? બહાવમાં ક્યાં તાકાત ઓછી છે? નો વિજય મારા.
ગુરુએ મને કીધું હતું કે જાલંધર 11મા રુદ્રના હાથે તારું મોત થાય. પિતાજીના ચરણમાં પુત્ર જાલંધરના તમે મારા પિતા છો ને હું પુત્ર તમારો છું. પિતાજી, તમારા હાથે મારું મોત, તમારા હાથે મારું મોત, મારું જીવન સફળ થયું. પિતાજી, તમે મને મારી અગો પણ મારે તમને મરાય નહીં, કારણ કે તમે મારા પિતા છો. એ તમે છો પિતા મારા, એ તમે છો પિતા મારા, એ હું છું પુત્ર તમારો. એ તમે છો પિતા મારા, એ હું છું પુત્ર તમારો. એ તમે છો પિતા મારા, એ હું છું પુત્ર તમારો. એ તમે ભલે મારો મને, એ તમે ભલે મારો મને, હું નહીં મારું. તમે ભલે મારો મને, એ હું નહીં મારું. પિતાજી, તમે મારા પિતા અને વિષ્ણુ મારા બનેલી, તમને મારે ભરાય. હું તો મારું તો વિષ્ણુને મારું, હું તો મારું તો ઈ રાધે મારી ભોગી. હું તો મારું તો એવું નહીં મારું. સર્વે દેવોને એવું જ સહારું. સર્વે દેવોને એવું હવે નહીં સહારું. એવું નહીં મારું. તમે ભલે મારો મને, એવું નહીં મારું. એ દેવો છે દુશ્મન મારા, દેવો છે દુશ્મન મારા, એ સામે ઉભો છે કાળ મારો. પિતાજી, આજે તમે મારા કાળ બનીને આવ્યા છો. દેવો છે દુશ્મન મારા, એ સામે ઉભો છે કાળ મારો. તમે ભલે મારો મને, એવું નહીં મારું. તમે ભલે મારો મને, એવું નહીં મારું. હું તો મારું તો
મુનાભાઈને 100 રૂપિયા બક્ષિસ આપે છે અને બીજા એક રામ ભરોસે 1000 રૂપિયા બક્ષિસ આવે છે. બેટા ગણવીર ભદ્રા, અત્યારે જાલંધર એનું મસ્તક કાપી માર અને પાટું તો જાય ઠેક સતી વૃંદાના ખોળામાં. કેમ સ્વામી? દેવતાઓ તરફથી કોઈ જાતનો ભય નથી. હા, દેવતાઓ એ મને કોઈ રીતે પહોંચી શકે એમ નથી. સાચી વાત છે સ્વામી. લગ્નની તૈયારી કરો. એ તો સાચા જીવન યાદથી મારા હરે થશો નહીં કદી ન્યારા. હા, મારા સ્વામીનું મસ્તક તો પછી આ મને કોણ ખેતી લેશે કાંઈ ખબર પડતી નથી. અરે બોલ બોલ, અરે મૂળ પથ્થર જેવા કેમ કાંઈ જવાબ આપતો નથી? તો જા અત્યારે જ મારો તને શ્રાપ કે આ પૃથ્વી ઉપર તું પથ્થર થઈને અવતરો. સતી વૃંદા, આ કાર્ય મેં દેવતાઓના હિત માટે કર્યું છે. આમાં મારો કોઈ સ્વાર્થ નથી. છતાં પણ તે ક્રોધમાં આવી મને શ્રાપ આપ્યો છે, તો હું પણ તને શ્રાપ આપું છું કે આ પૃથ્વી ઉપર તો ઘાસ થઈને અવતાર. મને શ્રાપ આપનાર આપ કોણ છો? હું સ્વર્ગાધિપતિ વિષ્ણુ. કોણ વિષ્ણુ ભગવાન? એ હા, હું આપને ઓળખી ન શકી, તો હવે મારા શ્રાપનું હું નિવારણ કરું છું. આ પૃથ્વી ઉપર પથ્થર એટલે બીજું કોઈ નહીં પણ શાલિગ્રામ ભગવાન પોતે. તો હું પણ તને મોટાઈ આપું છું કે આ પૃથ્વી ઉપર તું ઘાસ તરીકે એટલે બીજું કોઈ ઘાસ નહીં, પણ આ પૃથ્વી ઉપર જેની પૂજા થાય છે એ તુલસી તરીકે તું અવતાર ધારણ કરીશ. તુલસી તરીકે જન્મ ધારણ કર્યા પછી આ જગતની માલિકો તને એક મહિમા બીજો આપું છું કે કાર્તક સુદ 11ના દિવસે મનુષ્યો જ્યારે તુલસી વિવાહ કરશે ત્યાર પછી આ સમાજના દીકરા દીકરીના લગ્ન થશે. એ મારું વરદાન છે. અને બીજું વરદાન એ આપું છું કે કોઈ પણ દેવને જ્યારે પ્રસાદ ધરવામાં આવશે એમાં તુલસી પત્ર હશે તો એ થાળનો સ્વીકાર થશે, બાકી પ્રસાદનો સ્વીકાર નહીં થાય. આ મારું વરદાન. હે વૃંદા સાગર